નમસ્તે મિત્રો, સ્વાગત છે તમારું કલ્પતરુ એકેડમીના ઓનલાઈન લર્નિંગ પ્લેટફોર્મમાં। મિત્રો, સર્વપ્રથમ તો તમારા બધાની માફી માગું છું। 1 એપ્રિલનો અંક ટેકનિકલ કારણોસર બનાવી નહોતા શક્યા, જે આજે તમારી સમક્ષ રજૂ કરી રહ્યા છીએ। 1 એપ્રિલનો જે અંક છે થોડો દળદાર અંક છે। 108 પેજમાં આ અંક આવેલો હતો, જેમની અંદર નરેન્દ્ર મોદી સાહેબની મન કી બાત કાર્યક્રમ એમની ચર્ચા છે, દાંડી યાત્રાની ચર્ચા છે, ડૉક્ટર આંબેડકર એમના વિશે મહત્વની કેટલીક માહિતી આપેલી છે। તો દરેકની આપણે વિગતે ચર્ચા કરવાના છીએ। સર્વપ્રથમ 3T ટેસ્ટિંગ, ટ્રેસિંગ અને ટ્રીટમેન્ટ, જે કોરોના માટેનો સૌથી મહત્વનો એવો આ સિમ્બોલ આપવામાં આવેલો આપણને મુખ્યમંત્રી દ્વારા। તો 3Tની વાત છે, બરાબર। ત્યારબાદ મુખ્યમંત્રીએ જે ભાષણ આપ્યા એના કેટલાક મહત્વના અંશ, પણ આપણને એની કોઈ વધારે જરૂર નથી। તે પછી અનુક્રમણિકા છે, જે નજરઅંદાજ કરીએ છીએ। ત્યારબાદ અશોક કાલરિયા સાહેબ દ્વારા જે પ્રસ્તાવના લખવામાં આવી છે એમાં પણ એટલું બધું કંઈ મહત્વનું છે નહીં। સૌથી વધારે મહત્વની બાબત જો હોય તો પ્રથમ લેખ જે છે, બંધારણના ઘડવૈયા આર્ષદ્રષ્ટા ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર। તો મિત્રો, અહીં આપણને એમના વિશે તમે જોઈ શકો છો એમ લેખ આપેલો છે। તો અહીંથી હું કોઈ પરીક્ષાલક્ષી મહત્વના પ્રશ્નોની ચર્ચા નહીં કરું મિત્રો, કારણ કે આ આખો લેખ જે છે એ આપણી પરીક્ષાની દ્રષ્ટિએ ખૂબ જ મહત્વનો છે। નામ શું છે, કેવી રીતે એમનો ક્યાં જન્મ થયો, એમના પિતાનું નામ, એમની માતાનું નામ વગેરે બાબતો અહીં આપેલી છે, જે તમે સ્પષ્ટપણે અહીં જોઈ શકો છો। ભારત રત્ન એમને મળેલો છે। ત્યારબાદ પિતાનું નામ જે છે સુબેદાર રામજી સકપાલ, બરાબર, જેઓ મિલિટરીમાં હતા, આર્મીમાં હતા। એમના માતા ભીમાબાઈ। કુલ 14 ભાઈ બહેનો હતા, એમાં એ 14મું સંતાન હતા। ત્યારબાદ 1894માં પિતાની નિવૃત્તિ બાદ 50 રૂપિયા પેન્શનને લીધે આર્થિક સંકળામણનો અનુભવ થાય છે, તો એ મુંબઈ સ્થિર થવા વિચારે છે। કોણ? એમના પિતા, બરાબર। પરંતુ એ પછી દાપોલી અને સતારા બાજુ નીકળી જાય છે, મુંબઈ આવતા નથી। એ પછી એમના માતાનું મૃત્યુ થાય છે 1897માં 6 વર્ષની ઉંમરે। આનંદરાવ સાથે એ કેમ્પ સ્કૂલ સતારા ત્યાં ભણવા બેસે છે। મિત્રો, GSSBની હાલમાં જે હમણાં પરીક્ષા આવી રહી છે, ATDO અને સિનિયર ક્લાર્ક, તો આ પરીક્ષાઓ માટે બાબા સાહેબ આંબેડકર થોડા મહત્વના બની રહે છે। એટલે આ જે અંક છે એની લિંક નીચે તમને ડિસ્ક્રિપ્શન બોક્સમાં મળી જશે, ત્યાંથી તમે ડાઉનલોડ કરી શકો છો। જે હાઇલાઇટ કરેલું છે એ બધું જ તમને અંકમાં મળી રહેશે। તો આ અંકને એકવાર શાંતિથી વાંચી જુઓ। હા, કેટલાક વિદ્યાર્થી મિત્રો એવા પણ છે કે જેમને સરકારી નોકરી જોઈએ છે પરંતુ તૈયાર થાળી જોઈએ છે, તો એવા મિત્રોને મારી વિનંતી છે કે આ વિડીયોને આગળ ના જોવે, અહીંથી જ બંધ કરીને જતા રહો। કારણ કે પછી તમે ખરાબ કોમેન્ટ કરી અને બીજાનો મગજ ખરાબ કરો, એવું ના કરવું જોઈએ। જો તમે સરકારી નોકરી લેવા માંગો છો તો તમારે બધા જ પ્રકારની તૈયારી કરવી પડશે, કારણ કે અમે પણ આ પરીક્ષાઓ આપી છે। ટોટલ 20 થી 25 પરીક્ષાઓનો અમને અનુભવ છે, તો એના આધારે જ અમે તમને કહી રહ્યા છીએ। જો તમારી દાનત હોય તો તમે આગળ કન્ટિન્યુ કરો, નહીં અહીંથી વિડીયો છોડીને તમે જઈ શકો છો। તો અહીંથી ડૉક્ટર આંબેડકર જે છે એમના વિશે કેટલીક મહત્વની બાબતો આપી છે, જે તમને અહીં જીવનગાથા તવારીખ આ ટાઇટલ હેઠળ જે આપી છે એ બધી ખૂબ જ મહત્વની બાબતો છે મિત્રો। કારણ કે એક એક બાબતની આપણે ચર્ચા કરવા જઈશું તો આ એક જ વિડીયો 2 થી 3 કલાકનો બની જશે, એટલે આપણે એની ચર્ચા નથી કરતા। તમે એને માત્ર વાંચી જાઓ, એ જ તમારા માટે કામનું છે। ખાસ કઈ બાબતોને યાદ રાખવાની, તો કે એમના જે અગ્નિ સંસ્કાર કરવામાં આવ્યા એ જગ્યા કયા નામે પ્રસિદ્ધ છે, તો કે ચૈત્યભૂમિના નામે પ્રસિદ્ધ છે। સોરી મિત્રો। ત્યારબાદ છે મોદી સાહેબની મન કી બાત, જે માર્ચ 2021માં એમને માર્ચ મહિનાના અંતમાં સંવાદ કરેલો હતો, તો એમની અહીં અક્ષરશઃ આપેલું છે। તો એની અંદર સૌથી મહત્વનો શબ્દ હતો અમૃત મહોત્સવ, જે આઝાદીના 75 વર્ષ નિમિત્તે અમૃત મહોત્સવ આરંભ કરવામાં આવ્યો છે। તો આ જે અમૃત મહોત્સવ છે એ 15 ઓગસ્ટ 2023 સુધી ચાલશે, રાઈટ। જે માર્ચ મહિનો છે, દાંડી યાત્રાનો જે ટાઈમ હતો 12 માર્ચ 1930, તો 12 માર્ચના આસપાસ જ્યારે દાંડી યાત્રાની શરૂઆત કરાવવામાં આવી સાબરમતી આશ્રમથી, ત્યારે અમૃત મહોત્સવનો પણ પ્રારંભ કરાવવામાં
આવ્યો અને દેશભરમાં આ અમૃત મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે. એ પછી બિરસા મુંડાનું જન્મસ્થાન એની એક બાબત આપી છે, તો એ વધારે નામ અહીં કંઈ આપણને આપેલું નથી. તેમની યાદીમાં પહેલું નામ ભગવાન બિરસા મુંડાના જન્મસ્થાનનું છે એવું લખેલું છે મિત્રો. તો આપણા માટે ભગવાન બિરસા મુંડા જે છે તો એના પરથી બની રહેલી યુનિવર્સિટી જે ગુજરાતમાં રાજપીપળા ખાતે આકાર લઈ રહી છે, તો આપણા માટે એ પ્રશ્ન મહત્વનો બની રહે કે બિરસા મુંડા યુનિવર્સિટી ગુજરાતમાં ક્યાં આવેલી છે? તો રાજપીપળા ખાતે એ આવેલી છે. એ પછી આગળ જોઈએ તો જે ભારતીય મહિલા ક્રિકેટર મિતાલી રાજ છે એના રેકોર્ડની અહીં વાત કરેલી છે કે 10,000 રન બનાવનારા આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં 10,000 રન બનાવનારા પહેલા ભારતીય મહિલા ક્રિકેટર બન્યા છે અને એક દિવસીય આંતરરાષ્ટ્રીય મેચમાં 7,000 રન કરનારા પણ એકમાત્ર આંતરરાષ્ટ્રીય મહિલા ખેલાડી છે. એટલે 2 રેકોર્ડ એમના નામે છે. કયા કયા 2 રેકોર્ડ છે? તો કે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં 10,000 રન અને વન ડે ઇન્ટરનેશનલમાં 7,000 રન કરનારા ખેલાડી બન્યા છે મિતાલી રાજ. એ પછી દિલ્હીમાં નિશાનેબાજીનો આયોજિત થયેલો ISSF વિશ્વ કપ, જેમાં ભારત ટોચ ઉપર રહ્યું અને સૌથી વધારે ગોલ્ડ મેડલ ભારતે મેળવ્યા છે. એ પછી પીવી સિંધુ એમને BWF સ્વિસ ઓપન સુપર 300 ટુર્નામેન્ટ એમાં એમણે રજત ચંદ્રક જીતેલો છે. મિત્રો, આવા પ્રશ્ન પરીક્ષામાં પૂછાઈ જતા હોય છે, કારણ કે જે તે સમયે એ આપણને વાંચવામાં તો આવ્યા હોય, પરંતુ જ્યારે પરીક્ષા લેવાતી હોય એવા સમય પછી એ માઇન્ડમાંથી નીકળી જતા હોય છે. તો ખાસ યાદ રાખો, નિશાનેબાજીની અંદર ભારતે સૌથી વધુ ગોલ્ડ મેડલ મેળવ્યા અને પીવી સિંધુએ BWF સ્વિસ ઓપન સુપર 300 ટુર્નામેન્ટની અંદર રજત ચંદ્રક મેળવ્યો. એ પછી આપણે ચકલી દિવસ ઉજવીએ છીએ, બરાબર? તો ચકલીને માટે કેટલાક શબ્દો અહીં વાપરેલા છે. વર્લ્ડ સ્પેરો ડે, તો તેમાં ગોરૈયા જે હિન્દી શબ્દ છે, એ પછી ક્યાંક એને ચીમની તરીકે, ધાનચીરિકા તરીકે પણ એને ઓળખવામાં આવે છે. તો આ નામ આપણને ખાલી ખ્યાલ હોવા જોઈએ, કારણ કે પ્રશ્ન એવો પૂછી નાખે કે ગોરૈયા, ચીમની અને ધાનચીરિકા એ કોના માટે પ્રાયોજિતા શબ્દો છે, અને નીચે તમને પછી નામ આપ્યા હોય અલગ અલગ, એમાં એક નામ ચકલીનો હોય તો આપણા માટે એ જવાબ બની રહેશે. એ પછી દેશના જુદા જુદા વિસ્તારોમાં ટૂંક સમયમાં નવું વર્ષ ઉજવવામાં આવશે, જે આપણે ચૈત્ર મહિનાનો પહેલો દિવસ હોય છે, બરાબર, જેને આપણે ગુડી પડવા તરીકે ઓળખીએ છીએ. અને હિન્દુ કેલેન્ડર જે આપણે કારતક માક્ષર કહીએ છીએ એ પ્રકારે નહીં, પરંતુ આ જે સક્ષવંત કેલેન્ડર છે તેનો પ્રથમ આ મહિનો છે ચૈત્ર મહિનો. તો એ સમયે બિહુ, નવરે, પોડલા, બોઈશાખ અને બૈસાખી, પુથાંડુ, ગુડી પડવો આવા શબ્દોથી એને ઉજવવામાં આવતો હોય છે. જેમાં બોઈશાખ વિશે આપણે આગળનો જે વિડીયો છે એની અંદર ચર્ચાઓ કરી ચૂક્યા છીએ. મિત્રો, પાક્ષિકના જે વિડીયો છે, ખાસ કરીને GSSB ની પરીક્ષા માટે જાન્યુઆરી 2021 થી જે પાક્ષિકના વિડીયો મુકાયા છે એ ખાસ એકવાર રેફર કરી લેજો, કારણ કે મોટાભાગનું કરંટ અફેર તમને એમાંથી મળી રહેશે. એ પછી ચૈત્ર નવરાત્રી, આપણે ત્યાં કુલ મિત્રો 3 નવરાત્રી ઉજવાતી હોય છે. એક જે આપણે સપ્ટેમ્બર ઓક્ટોબર મહિનામાં ભાદરવા મહિનાની અંદર ઉજવતા હોઈએ છીએ તે, ત્યારબાદ એક હોય છે આ ચૈત્ર મહિનાની નવરાત્રી, અને ત્રીજી નવરાત્રી હોય છે રામદેવ પીરની નવરાત્રી. તો આ બાબત એક ખાસ તમારે ધ્યાનમાં રાખવાની છે. એ પછી એક વ્યક્તિનો અહીં ખાસ ઉલ્લેખ કરવામાં આવેલો, શિકારી ટિસ્સોજી, બરાબર? તો એને શું કાર્ય કર્યું છે? તો કાર્બી આંગલોંગ જિલ્લો, એના શિકારી ટિસ્સોજી જે છે એ પોતાની જે કાર્બી આદિવાસી ભાઈ બહેનોની જે ભાષા છે, કાર્બી ભાષા, એ કાર્બી ભાષા ગુમ થઈ રહી છે. મિત્રો, ગુમ થવી એટલે શું? તો ભાષાના જાણકાર લોકો જે છે એની સંખ્યા ધીમે ધીમે ઘટતી જવી. કારણ કે આજે તમે જોઈ શકો છો હિન્દી, અંગ્રેજી વગેરે ભાષાઓ જે છે એ ચલણમાં વધારે છે. તેમાં પણ ખાસ કરીને અંગ્રેજીનું ચલણ, અતિક્રમણ વધી રહ્યું છે. એને કારણે જે લોકલ લેંગ્વેજીસ છે એ નાશપ્રાય થઈ રહી છે. તો એમાંની એક ભાષા છે આ કાર્બી ભાષા. તો ટિસ્સોજી જે છે એમણે કાર્બી ભાષાની સારી એવી જાણકારી દસ્તાવેજી કરી છે, એટલે કે લખી છે. જે રીતે ગોંડલના મહારાજા ભગવતસિંહજીએ ભગવત ગોમંડલ કોષ તૈયાર કર્યો અને ગુજરાતીના સારા એવા શબ્દો, બરાબર મિત્રો, તમને એની પ્લે સ્ટોર ઉપર એપ્લિકેશન પણ મળી જશે. અહીં હું કોઈનું પ્રમોશન નથી કરતો, પરંતુ ગુજરાતી સાહિત્ય માટે આપણા માટે મહત્વના ઘણા શબ્દો એમાંથી આપણને મળી રહેતા હોય છે, જે તળપદા શબ્દો આપણે કહીએ છીએ તે.
તો એ તમે ત્યાં જોઈ શકો છો. તો એમણે ગુજરાતી ભાષાનું દસ્તાવેજીકરણ કરેલું, એમ અહીં પણ કાર્બી ભાષા એનું દસ્તાવેજીકરણ જે ટિસ્સોજી છે એમના દ્વારા કરવામાં આવેલું છે. ત્યારબાદ 4 એપ્રિલ એ ઈસ્ટર તરીકે ઉજવવામાં આવે છે, જે જીસસ ક્રાઇસ્ટના પુનર્જીવનના ઉત્સવના રૂપમાં ઉજવાતો તહેવાર છે. ખ્રિસ્તી તહેવારો પણ આપણી પરીક્ષાના અભ્યાસક્રમમાં છે મિત્રો. તો એમાં ઈસ્ટરનો તહેવાર શા માટે ઉજવાય છે, તો એ આપણને ખ્યાલ હોવો જોઈએ કે 4 એપ્રિલે જે જીસસ ક્રાઇસ્ટ છે અથવા તો ઈસુ ખ્રિસ્ત છે, તો એના પુનર્જન્મના દિવસના પ્રતીક રૂપે એને ઉજવવામાં આવે છે. એ પછી આપણે આગળ વધીએ તો કવર સ્ટોરી જે છે એમાં કોરોના રસીકરણ અભિયાન બાબતે કેટલીક માહિતી આપેલી છે, પરંતુ એ એટલી બધી ખાસ આપણા માટે મહત્વની નથી. જે મેન્સ પરીક્ષા આવી રહી છે, તો મેન્સની અંદર તમે આમાંથી વાંચી અને થોડી ઘણી માહિતીઓ જે છે એ તમે ઉપયોગમાં લઈ શકો છો. જેમ કે રાજ્યમાં કોરોનાને કાબૂમાં લેવા શ્રેષ્ઠ આરોગ્યલક્ષી સેવાઓ જે છે, તો કયા પ્રકારની સેવાઓ શું શું કરવામાં આવ્યું છે એ બાબતની માહિતી તમને અહીંથી મિત્રો મળી રહેશે. તો તમને પત્ર લેખનની અંદર એવું પૂછી શકે કે એક આરોગ્ય સચિવ તમારી પાસે જે કોરોના છે એને કાબૂમાં લેવા માટેના કેટલાક ઉપાયો માંગી રહ્યા છે, તો એ ઉપાયો સૂચવતો પત્ર લખો. બરાબર, તો એવા સમયે તમે આવું ઘણું બધું આમાં લખી શકો છો કે હાઈ રિસ્ક ઝોન હોય તો ત્યાં કોરોના સંક્રમણના દર્દીઓને વહેલા નિદાન માટે તાકેદારીની વ્યવસ્થા કરવી જોઈએ. ત્યારબાદ 104 1100 નંબરની હેલ્પલાઇન એટલે કે ફ્રી હેલ્પલાઇન નંબર જાહેર કરવો જોઈએ. ધન્વંતરી રથ અને આરોગ્ય સેતુના ઉપયોગથી એડવાન્સ સર્વેલન્સ કરવામાં આવે. બરાબર, તો ત્યાં તમે લખી શકો, ત્યાં તમારે નામ ન લખાય પણ એ રીતે લખી શકો કે ઇન્ફોર્મેશન ટેકનોલોજીની મદદથી એડવાન્સ સર્વેલન્સની કામગીરી પ્રાયોજિત કરી શકાય છે. ત્યારબાદ ડોર ટુ ડોર દર્દીઓને સારવાર મળી રહે એ પ્રકારનું આયોજન કરી શકાય. તો આવી બાબતો જે છે એ તમે એ પત્રની અંદર લખી શકો છો. એ પછી અહીં જે લોકો દર્દીઓ જે છે એમના કેટલાક રિપોર્ટ લેવામાં આવેલા છે, માહિતી લેવામાં આવી છે. ત્યારબાદ અલગ અલગ જિલ્લાઓ તાલુકાઓમાંથી દર્દીઓ એમની પાસેથી જે સરકાર રસીકરણનો કાર્યક્રમ ચલાવી રહી છે એના વિશેની માહિતી આપવામાં આવી છે. તો એ આપણા માટે બહુ કંઈ ખાસ મહત્વનું છે નહીં, તો એને ફટાફટ આપણે સ્કીપ કરીએ. એ પછી આવે છે સૌની યોજના, સૌરાષ્ટ્ર ઇરિગેશન નર્મદા અવતરણ યોજના. બરાબર, તો અહીં સૌરાષ્ટ્ર નર્મદા અવતરણ યોજના, સોરી મિત્રો, તો આ જે યોજના છે એની અંદર જે લિંક આપવામાં આવેલી છે એ લિંક આપણા માટે ખાસ મહત્વની બની રહે છે. તો જે 4 લિંક છે એ 4 લિંક આપણે ખાસ યાદ રાખી લેવાની છે. અને જે સૌની યોજના છે એ યોજના અંતર્ગત નર્મદાનું જે પાણી છે એ નર્મદાના પાણીને સૌરાષ્ટ્રની અંદર જે ખાસ કરીને આપણો ગુજરાતનો નકશો જોઈએ તો ઉપરની બાજુએ કચ્છ, એ પછી કચ્છનો અખાત અને આ પ્રકારે ખંભાતનો અખાત, તો આ ભાગનો જે વિસ્તાર છે તો અહીં સૌની યોજના દ્વારા પાણી પૂરું પાડવામાં આવે છે. મોરબી છે, રાજકોટ છે, જામનગર છે, દરેક જગ્યાએ લિંક નહેરો દ્વારા આ પાણીને પહોંચાડવામાં આવે છે. અને જે ઊંચાણવાળા વિસ્તારો છે ત્યાં પાઇપલાઇન દ્વારા પાણી પહોંચાડવાની કામગીરી હાથ ધરવામાં આવી છે. પહેલા તબક્કાની અંદર કયા પ્રકારનું કાર્ય કરવામાં આવ્યું એની માહિતી આપી છે. જે 4 લિંકની વાત આપણે કરી રહ્યા હતા મિત્રો, એ 4 લિંક તમને અહીં આપી છે, તમે જોઈ શકો છો. તો પહેલી લિંક છે મચ્છુ 2 બંધથી સાની બંધ સુધીની 208 કિલોમીટરની, એટલે કે 2 બંધને જોડવાના, જેથી પાણીનો જે વેડફાટ છે ચોમાસામાં વધુ વરસાદ કોઈ જગ્યાએ પડે તો એ લિંક મારફતે બીજા બંધની અંદર મોકલી શકાય. બીજી લિંક છે લીમડી ભોગાવો 2 વડોદ બંધથી રાયડી બંધ સુધીની 299 કિલોમીટરની. ત્રીજી લિંક છે વઢવાણ ભોગાવો 2 ધોળી ધજા બંધથી વેણુ 1 બંધ સુધી, તે પણ 299 કિલોમીટરની છે. ત્યારબાદ લિંક ચોથી એ લીમડી ભોગાવો 2 વડોદ બંધથી હિરણ 2 બંધ સુધીની, એટલે લીમડી ભોગાવો 2 થી 2 પ્રકારની લિંક નીકળે છે. એક રાયડી બંધ સુધી જાય છે અને બીજી હિરણ 2 સુધી જાય છે. તો આ 4 લિંક તમારે ખાસ યાદ રાખવાની છે અને 2 તબક્કાઓની અંદર કામગીરી કરવામાં આવેલી છે. ત્યારબાદ ત્રીજા તબક્કાની માહિતી આપેલી છે, જેની અંદર 34 જળાશયોને જોડી દેવામાં આવેલા છે. એટલે વહી જતું જે ચોમાસાનું વધારાનું પાણી છે એને ક્યાંક ને ક્યાંક સરકાર દ્વારા વધુ ને વધુ
યુટિલાઇઝ કરવા માટેના પ્રયત્નો થઈ રહ્યા છે. એ પછી સૌથી મહત્વની એવી દાંડી યાત્રા જે છે તો એની શરૂઆત 12 માર્ચે કરવામાં આવી. 75 વર્ષની ઉજવણીના પ્રારંભ રૂપે ભાગરૂપે આ દાંડી યાત્રાનું પ્રસ્થાન કરાવવામાં આવેલું હતું. હવે એ જે દાંડી યાત્રા છે એ પ્રાચીન દાંડી યાત્રા, જે આપણી જૂની દાંડી યાત્રા કહી શકાય 1930ની, એ દાંડી યાત્રા જે માર્ગે ચાલી હતી એ જ માર્ગે આ દાંડી યાત્રા પણ ચાલી હતી. અને જે પ્રથમ દાંડી યાત્રા હતી જે 5 એપ્રિલના રોજ પહોંચી, એમ આ દાંડી યાત્રા પણ 5 એપ્રિલના રોજ જ પહોંચી હતી. તો તેમાંથી પ્રશ્ન એવો પૂછાય છે કે પ્રથમ કયા સ્થળે પહોંચેલી? સાબરમતી આશ્રમથી નીકળ્યા બાદ પ્રથમ કયા સ્થળે એ પહોંચી હતી? તો જે એનું પ્રથમ સ્થળ છે એ અસલાલી. કયું સ્થળ હતું? અસલાલી. અસલાલી ખાતે એ પહોંચી હતી. ત્યારબાદ આગળ આપણે વધીએ તો દાંડી યાત્રાની જ અહીં ડિટેલ તમને આપેલી છે. તો દાંડી નમક સત્યાગ્રહ સ્મારક બનાવવામાં આવ્યું છે, દાંડી પ્રાર્થના મંદિર બનાવવામાં આવેલું છે. આ દાંડી પ્રાર્થના મંદિર ક્યાં આવેલું છે? તો કે નવસારીથી 22 કિલોમીટરના અંતરે જે દાંડી છે ત્યાં વડની નીચે બેસીને ગાંધી બાપુએ પ્રાર્થના સભાનું આયોજન કરેલું હતું. તો ત્યાં આ પ્રાર્થના મંદિર બનાવવામાં આવ્યું છે. ત્યારબાદ સેફી વિલા બિલ્ડિંગ જે છે એ બિલ્ડિંગની અંદર એમણે રાતવાસો કરેલો હતો. એ બિલ્ડિંગ કોની છે? તો એ પણ અહીં તમને દર્શાવ્યું છે. દાઉદી વોરા કોમના ધર્મગુરુ સૈયદ તાહેર સૈફુદ્દીન એમનો મકાન જે છે સૈફી વિલા બિલ્ડિંગ, એમાં એમણે રાતવાસો કરેલો હતો. તો એ બાબતોની અહીં આપણે વધારે કોઈ ચર્ચા નથી કરતા. પરંતુ ત્યારબાદ દાંડી બીચ, ગાંધી કુટીર કરાડી ખાતે, શહીદ સ્મારક મટવાડમાં, અને સૌથી મહત્વનું એવું જેમાં અહીં હાઇલાઇટ કરેલું છે કે દાંડી ખાતે એક માઈ સાહેબની દરગાહ આવેલી છે જે દાઉદી વોરા કોમના શ્રદ્ધાના પ્રતીક સમાન છે. તો આવી અજાણી બાબતો હોય છે એ આર્ટ એન્ડ કલ્ચર ભાગ હેઠળ આપણને પૂછાવાની સંભાવના રહેતી હોય છે. તો હાજી પીરની દરગાહ વગેરે એવું પૂછાઈ જતું હોય છે. તો માઈ સાહેબની દરગાહ જો પૂછાય તો એ દાંડી નવસારી ખાતે આવેલી છે. અને ત્યાં મોહરમ માસની અંદર મુસ્લિમોનો જે કેલેન્ડર છે એ પ્રમાણે મોહરમ માસની અંદર મેળો ભરાતો હોય છે. અને ત્યાં છે શું? તો નાનકડી એવી વાત આપેલી છે અહીં કે જે લાશો છે એ લાશને લઈ બળદગાડામાં લઈ જતા હતા. શેની લાશ હતી? તો કે 22-23 તારીખે હજ યાત્રાથી પાછા ફરતી વખતે મિત્રો સુરત ખાતેથી હજ યાત્રા માટે મક્કા મદીના માટે વહાણો જતા અને પાછા ફરતા હતા. તો એવા સમયે નવસારીના દરિયા કિનારે 22-23 તારીખે માં અને દીકરી બેની લાશો જે છે એ તણાઈ આવે છે. અને જે તે સમયે ત્યાંના જે માછીમારો છે એ લાશ ઉપર જે ઘરેણાઓ હતા એને ચોરવા જતા, તો લાશ આપોઆપ દૂર ખસી જતી હતી. અને આ બાબતનો સંકેત મૌલવીને સ્વપ્નમાં મળ્યો અને એ લાશને લઈ બળદગાડામાં નાખીને સુરત લઈ જવા માંગતા હતા. પરંતુ બળદગાડું જે છે એ કાદવમાં ખૂબી ગયું અને પછી તે જ જગ્યાએ નૂર બીબી અને ફાતિમા બીબી જે મા દીકરી છે એના નામ છે, તો એની મઝાર અહીં બનાવવામાં આવેલી છે. એ પછી શહીદ સ્મારક મટવાડ, ગાંધી સ્મૃતિ, રેલવે સ્ટેશનની બાબત છે. ત્યારબાદ ડાંગના ગાંડા કાકા, આપણે ડાંગના ગાંધી તરીકે ગેલુભાઈને ઓળખીએ છીએ, બરાબર. પરંતુ અહીં એક ગાંડા કાકા એવું નામ આપેલું છે જેનું નામ જ એ છે. તો વધારે અહીં કોઈ એમના વિશે આપણે ચર્ચા નથી કરવાની. વેડછી ખાતે એવો આજે પણ જીવિત છે અને પોતે ખાદીને એને પ્રોત્સાહન આપવાનો પ્રયત્ન કરી રહ્યા છે. અને ક્યારે એ ડાંગ આવ્યા? તો ડાંગની અંદર જે તમે અહીં જોઈ શકો છો છોટુભાઈ, બરાબર. તો એ જે કામ કરતા હતા, ગાંધીજીની જે અહિંસક આંદોલનની ચળવળ હતી એને વેડછીમાં બેસી અને છોટુભાઈ નાયક તથા ગેલુભાઈ નાયક એ આગળ વધારવાનો, આદિવાસી વિસ્તારની અંદર લોકોમાં જાગૃતિ આવે, તેઓનો વિકાસ થાય એ માટે કાર્ય કરી રહ્યા હતા. તો ત્યારે તેમને જરૂર પડતા આ સંનિષ્ઠ કાર્યકરને મોકલવાની એમણે માંગણી કરેલી હતી અને આ ગાંડાભાઈને ત્યાં મોકલી આપવામાં આવેલા હતા. તો આજે પણ એ હજુ ત્યાં જ છે. એ પછી રાસ ગામ, બરાબર, આઝાદીની ચળવળનું મહત્વનું કેન્દ્ર એવું રાસગામ, તો આણંદ જિલ્લામાં આવેલું છે. આ રાસગામ બોરસદ ખાતેના સૂર્ય મંદિરથી પ્રસ્થાન થઈ રાસગામે આવી પહોંચી હતી. જે દાંડી યાત્રા 8મા દિવસે ક્યાં પહોંચી? તો કે રાસગામ ખાતે પહોંચી હતી. હવે ત્યાં
રાસ ગામમાં જે વડ છે ત્યાં વડલા નીચે બેસીને સરદાર વલ્લભભાઈ પટેલે ઐતિહાસિક સભાનું આયોજન કરેલું હતું. તો રાસ ગામ ખાલી તમારે યાદ રાખવાનું છે. હવે રાસ ગામની સાથે જોડાયેલી એક મહત્વની બાબત છે કે અંગ્રેજ સરકારે હડિયાવેરો રાસ ગામ ઉપર નાખેલો 1930ના સમયની અંદર બોરસદ તાલુકાના જે સંખ્યાબંધ ગામ છે એની સાથે રાસ ગામની પ્રજા પણ જોડાઈ, ધરપકડો થઈ, માલ મિલકતની જપ્તી કરવામાં આવી, સરકારે દમનકારી પ્રયત્નો પણ કર્યા, પણ આ બધાની સામે રાસ ગામના લોકોએ ભારે લડત આપી અને છેવટે જે સરકાર છે એમને ઝૂકવું પડ્યું હતું, જેને આપણે બોરસદ સત્યાગ્રહ તરીકે પણ ઓળખીએ છીએ. એ પછી દાંડી યાત્રા જે છે તેની અંદર કેરળના રાજ્યપાલ મોહમ્મદ આરિફ ખાન એ પોતે પણ વેલકમ કરવા આવેલા અને એમણે પોતે પણ પગપાળા ભાગ લીધો હતો. એ પછી જીએસટી એના કર્મીઓએ કરમસદ સુધી સાયકલ યાત્રાનું આયોજન કરેલું. તો આપણા માટે એટલી કંઈ મહત્વની નથી. હવે સૌથી મહત્વનો એવું જે છે એ અહીંથી મિત્રો શરૂ થાય છે દાંડી યાત્રા. તો આ જે પેજ છે બધા એની અંદર જે મહત્વની બાબતો છે, વધારે મહત્વની જે મને લાગી એ હાઇલાઇટ કરેલી છે. તો તમારે જ્યારે આ અંક વાંચતા હો તો અહીંથી દરેકે દરેક પેજને શાંતિથી વાંચી જવાનું છે, કારણ કે ઘણી બધી મહત્વની બાબતો તમને એમસીક્યુ માટે અને મેઇન્સ માટેથી એ મળી રહેશે. તો જેમાં 1927માં મદ્રાસ કોંગ્રેસમાં કોંગ્રેસનું ધ્યેય બદલવામાં આવ્યું છે. મદ્રાસમાં કોંગ્રેસનું અધિવેશન ભરાયું તો ત્યાં જે સ્વરાજ છે એ સ્વરાજને બદલે સંપૂર્ણ સ્વરાજ, એની પહેલા જે સ્વરાજ હતું એ કેવું હતું, આંશિક હતું, પરંતુ તે પછીથી સંપૂર્ણ સ્વરાજનું ધ્યેય નક્કી થાય છે. અને મોન્ટેગ્યુ ચેમ્સફર્ડ, તો એને ટૂંકમાં મોન્ટફર્ડ સુધારા તરીકે પણ ઓળખાય છે મિત્રો. તો મોન્ટેગ્યુ ચેમ્સફર્ડ સુધારાના પરિણામે કેટલી પ્રગતિ થઈ અને હિન્દુસ્તાનના બંધારણમાં જવાબદાર રાજતંત્રનો સિદ્ધાંત કેટલેક દરજ્જે દાખલ કરી શકાય તેમ છે એની તપાસ કરવા સાયમન કમિશન નિમવાની 1927ના નવેમ્બરમાં જાહેરાત થઈ. અને તમને ખબર છે પછી આ સાયમન કમિશન મુંબઈ ખાતે આવે છે, એનો વિરોધ થાય છે, બરાબર. તો આ જે સાયમન કમિશન છે એને નિમવાનો હેતુ શું હતો, તો મોન્ટેગ્યુ ચેમ્સફર્ડ સુધારા જે લાગુ કરવામાં આવેલા એના કારણે કેટલી પ્રગતિ થઈ અને ભારતીયોને જો સ્વતંત્રતા આપવામાં આવે, સંપૂર્ણ સ્વરાજ આપવામાં આવે તો કેટલા દરજ્જે જવાબદાર રાજતંત્રના સિદ્ધાંતો દાખલ કરી શકાય એ બાબતની તપાસ કરવા માટે એનું નિર્માણ કરેલું હતું, કમિશન નિમાયેલું હતું. હવે કોંગ્રેસ જે છે એણે તો સંપૂર્ણપણે એનો બહિષ્કાર જ કરી દીધેલો હતો. એ પછી સાયમન કમિશન 3/2/1928ના રોજ મુંબઈમાં આવે છે અને સાયમન પાછા જાઓ એવા નારા સાથે એનો બહિષ્કાર કરાય છે. તમે ઘણીવાર ફોટો જોયો હશે, લોકો હાથમાં કાળું બેનર પકડી ઊભા છે અને જેમાં લખેલું છે સાયમન ગો બેક. તો એ સાયમન કમિશનના વિરોધનો ફોટોગ્રાફ છે મિત્રો. એ પછી કલકત્તામાં કોંગ્રેસનું અધિવેશન મળ્યું અને તેમાં એ બાબત કહેવામાં આવી કે જો બ્રિટિશ પાર્લામેન્ટ બંધારણને નહીં સ્વીકારે તો કોંગ્રેસ અહિંસક અસહકાર અને ના કરની લડતનો આશરો લેશે. તો આવી બધી જે બાબતો છે એને તમે અહિંસક આંદોલન અથવા અસહકારની ચળવળ જે છે, ત્યારબાદ 1942નું હિન્દ છોડો આંદોલન જે છે એની સાથે તમે એને જોડી શકો છો. અને ક્યાંક એના જ કારણે 1930ની દાંડી યાત્રા પણ યોજાઈ હતી. તો અહીં એની પૃષ્ઠભૂમિ મિત્રો તૈયાર થઈ રહી છે. ગોળમેજી પરિષદમાં ભાગ લેવા માટે 11 મુદ્દાઓ વાઇસરોય સમક્ષ રજૂ કરવામાં આવેલા હતા. આપણને ખબર છે કે ગાંધીજી દ્વારા લોર્ડ ઇરવિનને પત્ર લખવામાં આવેલો હતો અને આપણે કહીએ છીએ કે એ પત્રની અંદર ભગતસિંહ વગેરેની ફાંસીની સજાની માફી માટે ગાંધીજીએ કોઈ બાબત ઉલ્લેખિત કરી ન હતી. તો અહીં એ જે 11 મુદ્દાઓ છે એ 11 મુદ્દાઓ તમને અહીં દર્શાવેલા છે મિત્રો. તમે જોઈ શકો છો કે સંપૂર્ણ દારૂ નિષેધ, હુડિયામણનો ઘટાડો, મીઠા વેરાની નાબૂદી, લશ્કરી ખર્ચમાં અડધો-અડધ ઘટાડો કરવો, ત્યારબાદ ઉચ્ચ વર્ગની જે નોકરી છે એના પગારમાં ઘટાડો, પરદેશી કાપડ ઉપર રક્ષણાત્મક જકાત, જેને કારણે પરદેશી કાપડ ભારતમાં વધારે ન ઠલવાય. અહીંથી કપાસની નિકાસ થતી અને ઇંગ્લેન્ડથી કાપડ બનીને ભારતમાં આવતું, તો જ્યારે કપાસ બહાર જતો ત્યારે અને પછી કાપડ બનીને આવતો ત્યારે બંને સમયે એના ઉપર જકાત લેવામાં આવતી હતી. તો એ જકાત જે છે, તો પરદેશી કાપડ જ્યારે ભારતમાં આવે ત્યારે રક્ષણાત્મક જકાત જો નાખવામાં આવે તો કાપડની જે આયાત છે એ ઘટી જાય. એને કારણે ખાદીને પ્રોત્સાહન મળે અને જે સ્વદેશી આંદોલન હતું એને સારું એવું બળ મળે. તો એ પ્રકારના પ્રયત્નો કંઈક થયા હતા.
બીજી માર્ચે વાઇસરોયને ઐતિહાસિક પત્ર લખવામાં આવેલો, જેમાં રેજિનાલ્ડ રેનોલ્ડ એને હાથો હાથે પહોંચાડવામાં આવ્યો, પરંતુ એનો જે જવાબ છે એ સહાનુભૂતિ ભરેલો ન હોય તો 12મી માર્ચથી લડત શરૂ કરીશ એવી સ્પષ્ટતા ગાંધીજીએ પત્રની અંદર કરી હતી. અને અહીં અહિંસા વિશેની જે ગાંધીજીની શ્રદ્ધા, સરકારનું જે તંત્ર વગેરે છે એના મુદ્દાઓ વિશે વાત કરી હતી. અને આ પત્રનો આપણા સદનસીબ કહીએ કે કમનસીબ કહીએ, પત્રનો કોઈ જવાબ વાઇસરોય તરફથી આવ્યો નહીં અને ગાંધીજીએ ના છૂટકે એ પત્રને પબ્લિશ કરવો પડ્યો, લોકોની સમક્ષ રજૂ કરવો પડ્યો અને એના ફળ સ્વરૂપે જ દાંડી યાત્રાનું નિર્માણ થયું. અહીં તમે જોઈ શકો છો મિત્રો, દાંડી યાત્રાનો 390 કિલોમીટર લાંબો રૂટ, અડધો રૂટ અહીં દર્શાવેલો છે, અડધો રૂટ આના પછીના પેજમાં છે. તો હમણાં આપણે અગાઉ ચર્ચા કરી તેમ કે પ્રથમ સ્થળ કયું હતું તો કે અસલાલી હતું, ત્યાંથી નવગામ, માતર, નડિયાદ, આણંદ, બોરસદ, કંકાપુરા, કારેલી, અંખી અને અમોદ. એ પછી આગળનું આપણે જોઈશું. તો અહીં જે સત્યાગ્રહ છે એ સત્યાગ્રહ એટલે કે દાંડી માટેનો દાંડી યાત્રા જે છે એ સત્યાગ્રહની વાત છે, બરાબર. તો પહેલો દિવસ જે 12 માર્ચ 1930 છે, તો અમદાવાદના ચંડોળા તળાવ ખાતે બપોરે પહોંચી અને રાત્રિ નિવાસ કર્યો અસલાલી ખાતે, બરાબર. તો રઘુપતિ રાઘવ રાજા રામ, આ ધૂન કોણે એ ગીત ગાયેલું હતું આવો પ્રશ્ન પણ પૂછાયો છે. તો ખરેજી એના દ્વારા આ ગીત ગાવામાં આવ્યું. એ પછી ભક્તિ ગીત લેવામાં આવ્યું અને એ કોનું છે તો કે પ્રીતમનું છે. કયું છે? હરિનો માર્ગ છે શુરાનો નહીં, કાયરનું કામ જો, બરાબર. તો આ પ્રકારનું ભજન એ પણ ઉચ્ચારવામાં આવ્યું. તો એ તમને પૂછાય તો ખ્યાલ હોવો જોઈએ કે પ્રીતમ દ્વારા એ રચાયેલું છે અને રઘુપતિ રાઘવ રાજારામ એ ખરેજીએ ગાયેલું છે. એ પછી ત્યાંથી યાત્રા શરૂ થાય છે અને 6:20 કલાકે આશ્રમની બહારથી મંગળ પ્રયાણ કરે છે, બરાબર. તો એમની સાથે અબ્બાસ સાહેબ અને અન્ય 78 સત્યાગ્રહીઓ એની સાથે દાંડી યાત્રા શરૂ થઈ હતી, જેમાં આગળ જતા પછી અલગ અલગ સ્થાનેથી લોકો જોડાતા ગયા, નીકળતા ગયા, બરાબર. તો આંકડો ઘણીવાર પૂછાય છે. તો 78 સત્યાગ્રહીઓ સાથે દાંડી યાત્રાની શરૂઆત થઈ હતી. એ પછી આગળ આપણે વધીએ તો અહીં તમે બીજો જે એનો રૂટ છે, અડધો રૂટ કે સમની, દેરોલ, અંકલેશ્વર, માંગરોળ, ઉમરાછી, ભટકામ, દેલાડ, છાપરાભાટા, સુરત ખાતે, વાંજ, ધામણ, માટવાડ અને અંતે દાંડી ખાતે એ દાંડી યાત્રા પહોંચે છે. 390 કિલોમીટરનો એ રૂટ છે. એક દિવસની માહિતી મિત્રો અહીં આપી છે કે 13 માર્ચે ગુરુવારે વિસામો હતો બારેજા ખાતે, રાત્રિ નિવાસ નવાગામ ખાતે, 9 માઇલનું અંતર કાપ્યું, બરાબર. એ પછી 14 તારીખે 10 માઇલનું અંતર કાપ્યું. તો આ પેજની અંદર વધારે આપણે પરીક્ષાલક્ષી કોઈ માહિતી નથી. અહીં આપણે જોઈએ તો રાસ ગામની અંદર જે પ્રથમ પકડાવાનું માન છે એ કોને મળે છે તો કે સરદાર વલ્લભભાઈ પટેલને મળે છે. સરદાર વલ્લભભાઈ પટેલ જ્યારે અમદાવાદથી નીકળ્યા, બરાબર, ત્યારથી એ સાથે હતા અને સૌ પ્રથમ જો દાંડી યાત્રામાં કોઈની ધરપકડ થઈ હોય તો એ ધરપકડ કોની થઈ હતી? સરદાર વલ્લભભાઈ પટેલની થઈ હતી. અને ક્યાં થઈ હતી? રાસગામ ખાતે. એટલે પણ રાસગામ આપણા માટે મહત્વનું બની રહે છે. એ પછી આગળ વધીએ આપણે તો અલગ અલગ દિવસો, જેમાં 26 માર્ચ ભરૂચ ખાતે પહોંચે છે, અંકલેશ્વર ખાતે રાત્રિ નિવાસ છે, બરાબર. તો ત્યાં એણે 2 શબ્દો ગાંધીજીએ કહ્યા હતા. એક છે પાકીઝગી અને બીજું છે કુરબાની. બંને ઉર્દુ ભાષાના શબ્દો છે. તો પાકીઝગીનો અર્થ થાય છે આત્મશુદ્ધ, જે આપણે કહીએ ને સાફ ચરિત્ર, સદચરિત્ર, તો એ પ્રકારનું. અને કુરબાની એટલે બલિદાન. તો આ 2 શબ્દો ખાસ તમારે ધ્યાનમાં રાખવાના છે. એ પછી નવજીવન અને યંગ ઇન્ડિયા એ સાપ્તાહિક ચલાવતા હતા, એ તમને ખ્યાલ છે. તો એમનું જે સાદું પ્રતિજ્ઞા પત્ર છે એ તૈયાર કરીને એમણે તેમાં પ્રગટ કરવા માટે મોકલી આપેલું હતું. ત્યારબાદ 27 માર્ચ, 28 માર્ચથી શરૂ કરી 1 એપ્રિલ, 2 એપ્રિલ અને 3 એપ્રિલ સુધીનો જે કંઈ પણ કાર્યક્રમો વગેરે છે એની ચર્ચા અહીં કરેલી છે. અને છેવટે 5 એપ્રિલની આસપાસ એ પહોંચી જાય છે અને બીજા દિવસે એટલે 6 તારીખે સવારે 6:30 કલાકે એ ચપટી મીઠું ઉપાડી અને નમક કા કાયદા તોડ દિયા. અને ગુજરાતી ભાષામાં કહે છે કે બ્રિટિશ સામ્રાજ્યની ઇમારતના પાયામાં આથી હું લૂણો લગાડું છું, બરાબર. અને એ પછી 17 વર્ષના ટૂંકા ગાળાની અંદર ભારત સ્વતંત્ર થાય છે.
તો દાંડી યાત્રાની જે મહત્વની એ ચર્ચા એમાં કરેલી છે મિત્રો. તમને ઘણા બધા દાંડી યાત્રાના પુસ્તકો મળી રહેશે, પરંતુ એ બધા પુસ્તકો વાંચવા એના કરતાં સરકાર દ્વારા અહીં જે માહિતી જાહેર કરવામાં આવી છે 4 થી 5 પેજની અંદરની, આ માહિતી વાંચીને તૈયાર કરી લેવી આપણા માટે મહત્વની બની રહેશે. એ પછી આગળ વધીએ તો સેમિનારોના વગેરે આયોજનો થયા, એ બધી બાબતો છે જેનું આપણા માટે બહુ ખાસ કંઈ મહત્વ નથી. ત્યારબાદ જે બજેટ છે, બરાબર, તો બજેટના કેટલાક મહત્વની બાબતો જે છે એની આપણે અહીં ચર્ચા કરીશું પ્રિલિમની દ્રષ્ટિએ અને મેઇન્સની દ્રષ્ટિએ. તો ગુજરાતનું વર્ષ 2021-22નું જે નાણાકીય વર્ષનું બજેટ છે તે 2,27,028 કરોડ રૂપિયાનું છે. અને સદનસીબે ગુજરાતનું બજેટ છેલ્લે 3-4 વર્ષથી મહેસૂલી પુરાંતવાળું આવે છે, એટલે કે જાવક કરતા આવક વધારે છે, રાઈટ. તો અહીં વધારે ખૂબ જ ડિટેલમાં દરેક બાબતો આપી છે, પરંતુ એ બધી બાબતો આપણા માટે મહત્વની નથી. તમે માત્ર એકવાર વાંચી જાઓ તો જે અમુક મેઇન્સની અંદર પૂછાતા ટોપિક હોય છે કે ખેડૂતોની આવક બમણી કરવા સરકારે કયા પ્રકારના પગલાઓ લીધા, તો એવી માહિતી તમને અહીંથી મળી શકે. માછીમારો માટે કે એના જીવન ધોરણને સુધારવા માટે, કે દરિયાકાંઠાના વિસ્તારમાં રહેતા લોકોનું જીવન ધોરણ સુધારવા માટે, અથવા ગુજરાતના પૂર્વ કાંઠામાં વસતા આદિવાસીઓ, જે 15 જિલ્લાઓમાં આદિવાસી વસ્તી છે, એના માટે સરકારે કેવા પગલાઓ લીધા છે, તો એ તમે આમની અંદરથી લખી શકો છો. એ પછી દેશી ગાય આધારિત પ્રાકૃતિક ખેતી કરતા ખેડૂત કુટુંબને એક ગાયના નિભાવ માટેનો ખર્ચ આપવાની જાહેરાત પણ સરકાર દ્વારા કરવામાં આવી છે. તો પ્રાકૃતિક ખેતી, ગાય આધારિત જે પ્રાકૃતિક ખેતી છે એના માટેથી આ ખર્ચ આપવામાં આવતો હોય છે. 10,800 રૂપિયા ચૂકવવામાં આવે છે, એક મહિનાના 900 રૂપિયા લેખે. એ પછી એજ્યુકેશન હબ બનાવવાની દિશામાં પણ ગુજરાત અગ્રેસર છે. તો એના માટેથી સ્ટડી ઇન ગુજરાત કેમ્પેઇન ચલાવવામાં આવ્યું છે, જેમાં વર્ષ 2022 સુધીમાં 10,000 વિદ્યાર્થીઓ રાજ્યમાં અભ્યાસ કરવા માટે આવે. આ કયા વિદ્યાર્થીઓ? દેશ વિદેશના વિદ્યાર્થીઓ, એટલે કે ગુજરાત રાજ્ય સિવાયના, બરાબર. તો એના માટેથી આ કેમ્પેઇન ચલાવવામાં આવેલું છે, અને આ કેમ્પેઇનનો એક ભાગ સિંગાપોર ખાતે પણ આયોજિત કરવામાં આવેલો હતો. એ પછી પેપર લીક વગેરે બાબતો મિત્રો તમને ખ્યાલ જ છે. જો કે સરકાર અહીં દર્શાવી રહી છે કે એના માટેથી પાટા, એટલે કે પેપર બોક્સ ઓથેન્ટિકેશન એન્ડ ટ્રેકિંગ એપ્લિકેશન, બરાબર, આ પ્રકારની એક એપ્લિકેશન તૈયાર કરવામાં આવી છે કે જેની અંદર જે પેપરો લીક થઈ રહ્યા છે, ભૂતકાળમાં જે બિન સચિવાલયની પરીક્ષા, લોકરક્ષકની પરીક્ષા વગેરેમાં જે કૌભાંડો બહાર આવેલા હતા, બરાબર, તો એ કૌભાંડો કદાચ આપણે આશા રાખીએ કે ભૂતકાળ બની જાય અને વર્ષોથી મહેનત કરતા વિદ્યાર્થીઓને એની મહેનતનું પરિણામ મળે, બરાબર, એવી આપણે આશા રાખી શકીએ. તો પાટા એપ્લિકેશન જે છે એ પેપર લીકને રોકવા માટેથી બનાવડાવવામાં આવેલી છે. એ પછી શોધ યોજના, સ્કીમ ઓફ ડેવલપિંગ હાઈ ક્વોલિટી રિસર્ચ, બરાબર, તો એ શોધ યોજના પીએચડીના વિદ્યાર્થીઓ માટેથી તૈયાર કરવામાં આવેલી છે, જેમાં વિદ્યાર્થીઓને પીએચડીને દરમિયાન જે શોધ સંશોધનનો ખર્ચો છે એ એમાં ચૂકવવામાં આવતો હોય છે. એ પછી નાગરિકોને સસ્તો અને ઝડપી ન્યાય મળે એ માટેની જોગવાઈઓ પણ કરવામાં આવેલી છે. તે પછી આપણે જોઈએ અહીંથી કે 2021-માં ગુજરાત કંટ્રોલ ઓફ ટેરરિસ્ટ ઓર્ગેનાઇઝ્ડ ક્રાઇમ એક્ટ, એટલે કે ગુજ સી-ટોપ, બરાબર, એ લાગુ કરવામાં આવ્યો, પસાર કરવામાં આવ્યો, જેમાં લોકોના નાણાં પડાવી લેવાના કિસ્સા અટકાવવા માટે ધ બેનિંગ ઓફ અનરેગ્યુલેટેડ ડિપોઝિટ સ્કીમ એક્ટ, લેન્ડ ગ્રેબિંગ પ્રોહિબિશન એક્ટ, ડિસેબિલિટી એક્ટ અને પ્રોટેક્શન ઓફ ચિલ્ડ્રન ફ્રોમ સેક્સ્યુઅલ ઓફેન્સ, એટલે કે પોક્સો એક્ટ, બરાબર. તો એના માટેની અલગ અલગ સ્પેશિયલ કોર્ટ શરૂ કરવામાં આવી છે. તો એનું કારણ શું? તો કે જે હાઈકોર્ટ છે એના ઉપરનું ભારણ ઘટાડી શકાય. તો આ કાયદાઓ અંતર્ગત જે કેસ તૈયાર થતા હોય છે એને આ સ્પેશિયલ કોર્ટમાં ચલાવવામાં આવશે. એ પછી લોક અદાલતોનું આયોજન પણ ગુજરાતમાં કરવામાં આવે છે. અને કોરોનાના કપરા કાળમાં જ્યારે શિક્ષણ ઓનલાઈન થઈ ગયું, મીટિંગો ઓનલાઈન થઈ ગઈ, તો કોર્ટ પણ ઓનલાઈન થઈ ગઈ અને ઈ લોક અદાલત એની સ્થાપના કરવામાં આવી છે. અને ઘણી જે ટેસ્ટ સિરીઝો મેઇન્સની દ્રષ્ટિએ ચાલી રહી છે, તો તેની અંદર ઈ લોક અદાલતને સંભાવનાઓ, પડકારો વગેરે જે છે એને રિલેટેડ પ્રશ્નો પૂછાયેલા છે. તો આવનારી મેઇન્સની અંદર પણ આ પ્રકારનો પ્રશ્ન આવવાની સંભાવના
રહેલી છે. તો ઈ લોક અદાલતના ફાયદાઓ શું છે, ગેરફાયદાઓ શું છે મિત્રો, એ તમારે થોડા તૈયાર કરી લેવાના રહેશે, જેથી તમે એને ન્યાય આપી શકો. એ પછી આપણે આગળ વધીએ તો મહેસૂલી સેવાઓને પારદર્શી બનાવવામાં આવી છે, બરાબર. તો એના માટે આઈઓરા 2.0 ફેસલેસ સિસ્ટમ એ તૈયાર કરવામાં આવી છે. એ પછી ભારત સરકારની સ્વામિત્વ યોજના કે સર્વે ઓફ વિલેજીસ એન્ડ મેપિંગ ઇમ્પ્રુવ્સ ટેકનોલોજી ઇન વિલેજીસ એરિયા, આ યોજના હેઠળ ડ્રોન ટેકનોલોજીની મદદથી ગ્રામીણ વિસ્તારમાં માપણી કરી અને મિલકત ધારકને પ્રોપર્ટી કાર્ડ આપવામાં આવેલા છે. જે નકશાઓ હોય છે 7, 12, 8 એની અંદર પ્રોપર્ટીના નકશાઓ આપવામાં આવતા હોય છે. તો આ નકશાઓનું વેરિફિકેશન જે ડ્રોન છે એની મદદથી કરવામાં આવેલા છે, અને જે તે પ્રોપર્ટી ધારકો જે છે, મિલકતના માલિક, એમને આ પ્રોપર્ટી કાર્ડ આપવામાં આવેલા છે. એ પછી જે મહેસૂલ તપાસણી કે એની જે કામગીરી છે, એની ક્ષેત્રીય કચેરીઓની કામગીરી માટે તપાસણી કરવા માટે જે કમિશનર શ્રીની કચેરીઓ છે તેમાં આઈરિસ, જેનું ફૂલ ફોર્મ છે ઇન્ટિગ્રેટેડ રેવન્યુ ઇન્સ્પેક્શન સિસ્ટમ, આ મોડ્યુલ કાર્યરત કરવામાં આવેલું છે. એટીવીટી એટલે આપણો તાલુકો વાઇબ્રન્ટ તાલુકો, આ પ્રકારની યોજના પણ ચાલી રહી છે. અને ડિજિટલ ગુજરાત પોર્ટલ, એના ઉપર સિંગલ સ્ટેજ સોલ્યુશન અથવા તો વન સ્ટોપ સોલ્યુશન તમે કહી શકો એવી ડિજિટલ ગુજરાતની વેબસાઇટ છે, જેના ઉપર શાળામાં ભણતા વિદ્યાર્થીઓથી માંડી અને મહેસૂલી સેવાઓ વગેરે, ત્યારબાદ ઘણી બધી મહત્વની યોજનાઓ, એના ફોર્મ, એ બધું જ ત્યાંથી ભરી શકાય છે. ત્યારબાદ રિન્યુએબલ એનર્જીની અહીં વાત કરેલી છે, જેમાં ગુજરાત ઉર્જા વિકાસ નિગમ લિમિટેડ GUVNL, બરાબર, એના દ્વારા રાજ્ય સરકારને રાજ્યમાંથી સ્પર્ધાત્મક ભાવો મંગાવી અને જે રાજ્યની ઉર્જાની જરૂરિયાત છે એ જરૂરિયાતને સમજ્યા બાદ કેન્દ્ર સરકારની જે માર્ગદર્શિકા છે એ અનુસાર સ્ટાન્ડર્ડ બિડિંગ ડોક્યુમેન્ટ, એના આધારે વીજળીની ખરીદી કરવામાં આવે છે. એટલે જે ગુજરાત દેશનું એકમાત્ર એવું રાજ્ય છે કે જ્યાં બધા જ સ્ત્રોતોમાંથી વીજળી પેદા કરવામાં આવે છે. તેમ છતાં પણ ઘણા એવા પ્રસંગો બનતા હોય કે વીજળીની ખપત વધી જતી હોય, તો એવા સમયે જે વધારાની વીજળી છે એ અન્ય રાજ્યો પાસેથી કે પ્રાઇવેટ સેક્ટરમાં જે વીજળી ઉત્પાદન થતી હોય અને વધારે ઉત્પાદિત થતી હોય, તો એનો બીડ દ્વારા, બરાબર, હરાજી દ્વારા એનો વીજળીની ખરીદી કરવામાં આવે છે. તો આ કાર્ય બે સંસ્થાઓ કરે છે, ગુજરાત સ્ટેટ ઇલેક્ટ્રિસિટી કોર્પોરેશન લિમિટેડ અને ગુજરાત ઉર્જા વિકાસ નિગમ લિમિટેડ. આ બંનેની દ્વારા વીજળીની ખરીદી કરવામાં આવે છે, એ બાબત ધ્યાન રાખવી. એ પછી કચ્છ ખાતે વિશ્વનો સૌથી મોટો રિન્યુએબલ એનર્જી પાર્ક, એનું નિર્માણ કરવામાં આવશે, જેના દ્વારા ડેઇલી 30,000 મેગાવોટ જેટલી ઉર્જા ઉત્પાદિત થશે. એ પછી ગુજરાત જે છે એ ભારતની રિન્યુએબલ એનર્જીની અંદર 13% હિસ્સો ધરાવે છે, અને સોલાર રૂફટોપ યોજનાની અંદર પણ ગુજરાત આગળ પડતો ક્રમ ધરાવી રહ્યું છે. એ બાબત તમારે ખાસ ધ્યાનમાં રાખવાની છે, બરાબર. 943 મેગાવોટ વીજળી આપણે સોલાર રૂફટોપમાં ઉત્પાદિત કરી રહ્યા છે, અને સમગ્ર દેશની અંદર જોવા જઈએ તો સોલાર રૂફટોપમાં 22% જેટલો હિસ્સો માત્ર ગુજરાતનો છે. જો રિન્યુએબલ એનર્જીમાં પૂછાય મિત્રો તો 13% હિસ્સો ગુજરાતનો છે, અને સોલાર રૂફટોપમાં પૂછાય તો 22% હિસ્સો છે, અને 22% હિસ્સા સાથે ગુજરાત નંબર 1 છે. 2016-17 થી ગુજરાત સરકાર સોલાર રૂફટોપ યોજના પાછળ કાર્યરત થઈ ગઈ હતી, અને એના જ સારા પરિણામ આજે આપણને જોવા મળી રહ્યા છે. એ પછી સરકારે સોલાર રૂફટોપને અને રિન્યુએબલ એનર્જીને પ્રોત્સાહન આપવા સરકારી જમીનો પણ લીઝ ઉપર આપવાની જાહેરાત કરેલી છે. ત્યારબાદ આદિવાસી વિસ્તારની અંદર જે કાર્યક્રમો કરવામાં આવે છે, કાર્યો લોકોના વિકાસ માટેના, એની અહીં ચર્ચા કરવામાં આવેલી છે. ત્યારબાદ લોકોની ખાધા ખોરાકી, બરાબર, જે અન્ન સુરક્ષા, ખાદ્યાન્ન સુરક્ષા વગેરે કાયદાઓ જે આપવામાં આવ્યા છે, અન્ન સલામતી કાયદો વગેરે વગેરે, અને કોરોના કાળની અંદર જે યાત્રીઓ અન્ય રાજ્યના જે લોકો કામ માટેથી ગુજરાતમાં આવેલા છે, બરાબર, યુપીથી, બિહારથી, આંધ્રપ્રદેશથી, તો એ લોકોને પણ જે અન્ન સલામતી મળી રહે એ માટે કેટલાક મહત્વના નિર્ણયો પણ અહીં લેવામાં આવેલા છે. અને એ અંતર્ગત ચાલુ વર્ષે પણ મે અને જૂન મહિનાની અંદર 2 મહિના માટે ટોટલી ફ્રી ઓફ કોસ્ટ અનાજ આપવાની જાહેરાત કરવામાં આવી હતી.
ત્યારબાદ મુખ્યમંત્રી ગરીબ કલ્યાણ પેકેજ, તો એ શું છે તો કે કોવિડ-19 મહામારીની પરિસ્થિતિમાં રાજ્યના 68.80 લાખ NFSA કાર્ડ ધારકો એને તથા 6.38 લાખ બાંધકામ ક્ષેત્રના શ્રમિકો એને ₹1000ની નાણાકીય સહાય DBTથી, કારણ કે બાંધકામ વગેરે સેક્ટર જે છે એ લોકડાઉનને કારણે બંધ પડેલા છે, તો એવા મજૂરો જે રોજનું કમાઈને રોજનું ખાનારા હોય છે તો એમને આર્થિક સહાયના રૂપે ₹1000 જે છે એ ડાયરેક્ટ બેંક ટ્રાન્સફર, બરાબર, તો એનાથી એને 650 કરોડનો રાજ્ય સરકારને ખર્ચ થયો. ત્યારબાદ પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ન યોજના એ પણ જાહેર કરવામાં આવી, જેની અંદર પ્રતિ વ્યક્તિ 3.5 કિલોગ્રામ ઘઉં, 1.5 કિલોગ્રામ ચોખા, આમ કુલ 5 કિલોગ્રામ અનાજ અને 1 કિલોગ્રામ ચણાના જથ્થો એ પ્રતિ કુટુંબ છે, બરાબર, જ્યારે ઉપરનું જે છે એ પ્રતિ વ્યક્તિ દીઠ છે, તો એ બાબત ખાસ ધ્યાન રાખવાની. એ પછી વન નેશન વન રેશન કાર્ડ જે યોજના લાવવામાં આવી છે, બરાબર, તો એના વિશે પણ માહિતી મિત્રો લઈ લેજો. ત્યારબાદ જે ગુજરાત રાજ્ય છે એના શહેરો એના વિકાસ માટેની કેટલીક જે જોગવાઈ છે એ પણ અહીં દર્શાવવામાં આવેલી છે. સ્માર્ટ સિટી અંતર્ગત જે કાર્યો થઈ રહ્યા છે વગેરે વગેરે. તો સુરત શહેર એને બેસ્ટ સિટી અને વડોદરા શહેરને ઇન્ટિગ્રેટેડ કમાન્ડ કંટ્રોલ સેન્ટરનો પ્રોજેક્ટ એવોર્ડ ફોર ગવર્નન્સ એના તરીકે ચયન કરીને એવોર્ડ આપવામાં આવેલા છે. જે કેન્દ્ર સરકાર દ્વારા સ્માર્ટ સિટી અંતર્ગત પ્રતિયોગિતા થતી હોય છે અને એવોર્ડ આપવામાં આવતા હોય છે, તો તેમાં ગુજરાતમાંથી 2 શહેરોએ બાજી મારી છે, સુરત અને વડોદરા. સુરતને બેસ્ટ સિટીનો એવોર્ડ મળેલો છે, જ્યારે વડોદરાને પ્રોજેક્ટ એવોર્ડ ફોર ગવર્નન્સ એનો એવોર્ડ આપવામાં આવેલો છે. એ પછી છે રોજગાર કચેરીઓ દ્વારા નોકરી પૂરી પાડવામાં ગુજરાત સમગ્ર દેશમાં પ્રથમ છે. સરકારી રોજગાર કચેરીઓ છે ત્યાં કોલેજ પૂરી કરી અને કોલેજના અંતિમ વર્ષમાં જે વિદ્યાર્થી મિત્રો હોય એ પોતે પોતાનું રજીસ્ટ્રેશન કરાવી શકે છે અને રજીસ્ટ્રેશનને આધારે સરકારી બિનસરકારી સંસ્થાઓમાં જ્યાં પણ નોકરી આવતી હોય છે તો ત્યાં વિદ્યાર્થીઓને રિકમેન્ડ કરવામાં આવતા હોય છે. વિદ્યાર્થીઓને મતલબમાં લેટર લખીને મોકલવામાં આવતો હોય છે કે આ જગ્યાએ નોકરી છે જે તમારા ક્રાઇટેરિયામાં આવે છે, તો તમે ત્યાં એપ્લાય કરી શકો છો. તો આ પ્રકારે નોકરી પૂરી પાડવામાં ગુજરાત એ દેશભરમાં સૌપ્રથમ રાજ્ય છે, પ્રથમ ક્રમે છે. રાજ્ય સરકાર દ્વારા ગિફ્ટ સિટી ગાંધીનગર અને ગ્લોબલ ફાઇનાન્સ અને આઈટી હબ તરીકે વિકસાવવાના પ્રયત્નો કરાવી રહ્યા છે, જેમાં ભારતનું સર્વપ્રથમ એવું ઇન્ટરનેશનલ ફાઇનાન્શિયલ સર્વિસ સેન્ટર ISFC એ ગિફ્ટ સિટી ખાતે બનવા જઈ રહ્યું છે. પરિવહન ક્ષેત્રે પણ ગુજરાત અગ્રેસર છે. જે સરકારી બસ સેવા છે GSRTC એને છેલ્લા 3 વર્ષથી બેસ્ટ આરટીસીનો એવોર્ડ મળી રહ્યો છે અને એક્સિડન્ટની જે ટકાવારી છે એ 0.5% જેટલી મિનિમમ કહી શકાય, ઓછામાં ઓછી કહી શકાય તેવા સ્તરે પહોંચાડવામાં આવી છે, તો એ એક સારી બાબત છે મિત્રો. ત્યારબાદ અન્ય જોગવાઈની અંદર ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર, બરાબર, વડોદરાના કમાટી બાગમાં ઘટાદાર વૃક્ષ નીચે જ્યાં એને સંકલ્પ લીધેલો એ ત્યાં સંકલ્પ ભૂમિ સ્મારક, વડોદરામાં જે કમાટી બાગ છે ત્યાં એમણે જે સંકલ્પ લીધેલો, બરાબર, તો એ જગ્યાને યાદગીરી બનાવવા માટે સંકલ્પ ભૂમિ સ્મારક બનાવવામાં આવશે વડોદરા ખાતે. તો પ્રશ્ન પૂછાય કે સંકલ્પ ભૂમિ સ્મારક કઈ જગ્યાએ આકાર લઈ રહ્યું છે, તો વડોદરાના કમાટી બાગ ખાતે એ આકાર લઈ રહ્યું છે. એ પછી આગળ વધીએ આપણે તો જળ વ્યવસ્થાપનમાં પણ ગુજરાત અગ્રેસર છે. કુલ ભારતની જમીનનો 6% હિસ્સો અને કુલ ભારતની વસ્તીનો 5% હિસ્સો ગુજરાતમાં છે અને રાજ્યમાં પાણીની ઉપલબ્ધિ રાષ્ટ્રની કુલ ઉપલબ્ધિના પણ 5% જેટલી છે, જે સારી બાબત છે. તો સૌની યોજના છે, ત્યારબાદ સુજલામ સુફલામ યોજના દર વર્ષે માર્ચ, એપ્રિલ, મે, જૂન, જુલાઈ મહિનાઓ જે છે એ મહિનાઓની અંદર એને લાગુ કરવામાં આવતી હોય છે અને તળાવ જળાશયો વગેરેને ઊંડા કરવામાં આવતા હોય છે. એ પછી સૌની યોજના દ્વારા જોડવામાં આવી, બરાબર, તો આ બાબતો ખાસ તમારે ધ્યાનમાં રાખવાની છે. કેન્દ્ર સરકાર દ્વારા વિવિધ ડેમના આધુનિકીકરણ માટે વર્લ્ડ બેંકની સહાયથી ડેમ રિહેબિલિટેશન અને ઇમ્પ્રુવમેન્ટ, બરાબર, જેને શોર્ટમાં ડ્રીપ તરીકે ઓળખાય છે, તો આ પ્રોજેક્ટ અમલમાં મૂકવામાં આવેલો છે. તો આ પ્રોજેક્ટ માટે કોની મદદ લેવામાં આવી છે, તો કે વર્લ્ડ બેંકની મદદ લેવામાં આવેલી છે. આ બાબત ખાસ તમારે ધ્યાનમાં રાખવાની છે. એ પછી FIDF એટલે કે ફિશરીઝ એન્ડ એક્વાકલ્ચર ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટ ફંડ,
એ ભારત સરકાર દ્વારા તૈયાર કરવામાં આવ્યું છે, જેમાં નાબાર્ડની અંતર્ગત મત્સ્ય બંદર દીઠ 150 કરોડ, આમ ટોટલ 750 કરોડ 5 બંદરોને એ વિકસાવવાનો પાયલોટ પ્રોજેક્ટ જે છે એ અમલમાં મૂકવામાં આવેલો છે. એ પછી ઇન્ડસ્ટ્રીયલ આઉટપુટમાં પણ ગુજરાત દેશભરમાં પ્રથમ છે. તમે અહીં જોઈ શકો છો કે જીડીપીમાં ગુજરાતની હિસ્સેદારી કેટલી છે, 8%, બરાબર. અને આવા પ્રશ્નો વધારે પૂછાતા હોય છે. એ પછી એપ્રિલ 20 થી સપ્ટેમ્બર 20 દરમિયાન 1.19 લાખ કરોડનું વિદેશી મૂડી રોકાણ પણ ગુજરાતમાં આવેલું છે, જે કુલ એફડીઆઈ, દેશની કુલ એફડીઆઈનું 53% એફડીઆઈ છે. એટલે એફડીઆઈમાં પણ ગુજરાત પ્રથમ ક્રમે છે. એ પછી નીતિ આયોગે જે અહેવાલ બહાર પાડ્યો તેમાં નિકાસ ક્ષેત્રે ગુજરાત દેશભરમાં પ્રથમ છે, જેમાં 23% હિસ્સો એ ધરાવે છે. કુલ દેશની નિકાસનો 23% હિસ્સો એકલો ગુજરાત ધરાવે છે. સ્ટાર્ટઅપ અને લોજિસ્ટિકમાં પણ ગુજરાત દેશભરમાં પ્રથમ છે, તથા ઇન્ડસ્ટ્રીયલ આઉટપુટમાં 17% હિસ્સેદારી ગુજરાત ધરાવે છે અને પ્રથમ ક્રમે છે. એટલે દરેક બાબતોની અંદર ગુજરાત કેવું છે, પ્રથમ ક્રમે છે. એ બાબત તમારે ધ્યાનમાં રાખવી. અમદાવાદની નજીક 1450 એકરમાં મલ્ટી મોડલ લોજિસ્ટિક પાર્ક એનું નિર્માણ કરવામાં આવશે, જે દેશનો સૌથી મોટો મલ્ટી મોડલ લોજિસ્ટિક પાર્ક હશે. અને આ જે પાર્ક છે એના દ્વારા 25,000થી પણ વધારે લોકોને રોજગારી મળશે એવો સરકારનો અંદાજ છે. મળે ત્યારે વાત સાચી એવું આપણે કહી શકીએ. બાકી તો અત્યારે કાગળ ઉપર ઘણી બધી યોજનાઓ, ઘણું બધું ચાલી રહ્યું છે. તો આપણે પરીક્ષાની દ્રષ્ટિએ એને યાદ રાખવું, નજરઅંદાજ ના કરવું. એ પછી મહિલા અને બાળકો માટે સાર સંભાળ લેતી રાજ્ય સરકાર એવું લખેલું છે. તો અહીં મહિલા અને બાળકોના વિકાસ માટે કયા પ્રકારના કામો કરવામાં આવ્યા, ખાસ કરીને ખૂબ જ હાઈલાઇટમાં રહેતી હોય તેવી 181 નંબરની હેલ્પલાઇન કે જે અભયમ તરીકે ઓળખાય છે, જે મહિલાઓ પર થતા અત્યાચારોને રોકવામાં મદદરૂપ બને છે. તો એ બાબતોની અહીં ચર્ચા કરેલી છે. ત્યારબાદ આપણે આગળ વધીએ તો ગ્રામ વિકાસ, ગામડાઓને પણ રાજ્ય સરકારે નજરઅંદાજ નથી કર્યા. ત્યાં પણ ગ્રામ પંચાયત અને જે અલગ અલગ સેવાઓ છે, શૌચાલય વગેરે, સમરસ હોસ્ટેલો વગેરેનું આયોજન કરવામાં આવ્યું છે અને વિદ્યાર્થીઓને ઘર આંગણે જ ઉચ્ચ શિક્ષણ મળી રહે એવા પ્રયત્ન સરકાર દ્વારા થયેલા છે. ત્યારબાદ સ્પેશિયલી સરદાર સરોવર યોજના માટે અલગ વિભાગ ફાળવવામાં આવેલો છે. તો સરદાર સરોવર યોજના 1946માં સરદાર વલ્લભભાઈ પટેલ એનું એ વિઝન હતું અને વિઝનને સાકાર કરવાનો વિચાર મૂકવામાં આવ્યો અને છેવટે 1959માં યોજના માટે વિધિવત દરખાસ્ત થઈ અને 5 એપ્રિલ 1961ના રોજ નર્મદા બંધનો શિલાન્યાસ થયો અને સદનસીબે 2019-20માં એ પૂર્ણ થયું. એ પછી સરદાર સરોવર બંધની જે કામગીરી છે એ નિર્ધારિત સમય કરતાં 9 માસ વહેલી પૂરી કરવા. જો મિત્રો, કેટલું એ લોકો ગર્વ અનુભવતા હશે કે નિર્ધારિત સમય કરતાં 9 માસ વહેલી પૂરી કરવા, બરાબર. પરંતુ શરૂ ક્યારે થઈ એ તો જુઓ, બરાબર છે. તો છતાં પણ આપણે બાબત ધ્યાનમાં રાખવાની કે CBIB, સેન્ટ્રલ બોર્ડ ઓફ ઇરિગેશન એન્ડ પાવર, એના દ્વારા બેસ્ટ કન્સ્ટ્રક્શન એજન્સીનો એવોર્ડ આપવામાં આવ્યો. ભાસ્કરાચાર્ય ઇન્સ્ટિટ્યૂટ ફોર સ્પેસ એપ્લિકેશન એન્ડ જીઓ ઇન્ફોર્મેટિક, જે બાઇસેક તરીકે ઓળખાય છે. તો બાઇસેકનું ફૂલ ફોર્મ તમને ખ્યાલ હોવું જોઈએ. અમદાવાદ ખાતે એનું વડું મથક આવેલું છે અને આ બાઇસેકના માધ્યમથી ગુજરાતની અંદર કોઈ વિસ્તાર એવો નથી કે જ્યાં શૈક્ષણિક કાર્યક્રમોને પહોંચાડવામાં ન આવતા હોય. વિદ્યાર્થીઓને હાલ જે કોરોના કાળમાં ઓનલાઈન શિક્ષણ ચાલી રહ્યું છે, તો ઓનલાઈન શિક્ષણ પણ આ બાઇસેકના માધ્યમથી પૂરું પાડવામાં આવી રહ્યું છે. વંદે ગુજરાત ચેનલો બાઇસેક ઉપર જ ચલાવવામાં આવે છે. એ પછી સૌની યોજના, સૌરાષ્ટ્ર નર્મદા અવતરણ સિંચાઈ યોજના છે, જેના દ્વારા 4 લિંક આપણે આગળ ઓલરેડી એની ચર્ચા કરી ચૂક્યા છીએ. ત્યારબાદ આગળ વધીએ તો ગામડાઓનો વિકાસ માટે અને જે મહિલાઓ છે ગામડાઓમાં વસતી, તો એ મહિલાઓને ઉત્થાન માટે મુખ્યમંત્રી મહિલા ઉત્કર્ષ યોજના એ અંતર્ગત 1,000 કરોડનું ધિરાણ આપવાની વ્યવસ્થા કરવામાં આવેલી છે. તો આ બાબત પણ એક તમારે ખાસ ધ્યાન રાખવાની. એ પછી ઘણી યોજનાઓ નીચે આપી છે જેના ફૂલ ફોર્મ તમે જોઈ શકો છો. તો એ પરીક્ષાની દ્રષ્ટિએ એટલા આપણા માટે મહત્વના નથી, પણ એકવાર ખાસ નજર ખાલી મારી લેવાની. એ પછી આંતરરાષ્ટ્રીય સ્તરે પણ ખેલાડીઓ જે છે, બરાબર, યુવાઓ રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સ્તરે ગુજરાતનું નામ રોશન કરે એ પ્રકારના આયોજનો
સેવા સાંસ્કૃતિક વિભાગ દ્વારા પણ કરવામાં આવેલા છે. તો રમતગમતને દરેક બાબતોને અહીં સાંકળી લેવામાં આવેલી છે. જન આરોગ્ય ક્ષેત્રે પણ જે કાર્યક્રમો નું આયોજન થયું અને જે મા કાર્ડ અને મુખ્યમંત્રી અમૃતમ યોજના વાત્સલ્ય કાર્ડ જે છે એને સૌથી મહત્વની એવી આયુષ્માન ભારત યોજના એની સાથે સમાવેશ કરી દેવામાં આવ્યો, મર્જ કરી દેવામાં આવી છે. તો એ બાબત પણ એક તમારે ખાસ ધ્યાનમાં રાખવાની છે, જેની અંદર કોરોનાની જે સારવાર છે એને પણ ઇન્ક્લુડ કરી દેવામાં આવેલી છે. પરંતુ જે રેમડેસિવિર ઇન્જેક્શનનો ખર્ચો છે એને એમાંથી બાદ રાખવામાં આવેલો છે. પ્રવાસીઓ માટે પણ ગુજરાત પહેલી પસંદ બન્યું છે. તો પ્રવાસન ઉદ્યોગને વેગ મળે એ માટે સરકાર દ્વારા જે કાર્યક્રમો થયા અને જે પગલાઓ લેવાઈ રહ્યા છે એ બાબતો અહીં છે. તો તમને એવો પ્રશ્ન પૂછાય કે પ્રવાસન ઉદ્યોગના સચિવ તમારી પાસે પ્રવાસન ઉદ્યોગને વેગ મળે એ બાબતના મહત્વના સૂચનો તમારી પાસે મંગાવે છે, તો એ સૂચનો જણાવતો પત્ર લખો. તો તમે અહીં ખુશ્બુ ગુજરાત કી કેમ્પેઇન, એના જેવા કેમ્પેઇન, બરાબર, ત્યારબાદ જે કાર્યક્રમો યોજાતા હોય છે, આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવ, સ્ટેચ્યુ ઓફ યુનિટી વગેરે વગેરે, એનો તમે અહીં ઉલ્લેખ કરી શકો છો. એ પછી ગાંધી સર્કિટ, ગુજરાતની અંદર આવી સર્કિટો જે છે એ ખાસ જોઈ લેવી. બુદ્ધ સર્કિટ ડીવાયએસઓ મેઇન્સની અંદર પૂછાઈ ગઈ હતી મિત્રો. તો ગાંધી સર્કિટ જે છે સ્વદેશ દર્શન સ્કીમ હેઠળ આ સર્કિટોનું નિર્માણ કરવામાં આવતું હોય છે. તો ગુજરાતમાં જ્યાં જ્યાં પણ ગાંધીજીને સ્પર્શ કરતા સ્થળો છે એ સ્થળોને જોડીને ગાંધી સર્કિટનું નિર્માણ કરવામાં આવશે. એ પછી મહીસાગરના બાલાસિનોર તાલુકાનું રૈયાલી ગામ, જ્યાં 52 હેક્ટર વિસ્તારમાં ડાયનાસોરના જે અવશેષો મળી આવ્યા છે એને સાચવીને ફોસિલ પાર્કનું નિર્માણ કરવામાં આવેલું છે. તો તેનો પણ મુલાકાત દેશ વિદેશના લોકો દ્વારા લેવાતી હોય છે. એ પછી બનાસકાંઠાનો જે નડાબેટ વિસ્તાર છે, તો ત્યાં પાકિસ્તાનની સરહદ થોડા ઘણા અંશે ટચ થાય છે, તો ત્યાં પણ સરહદ દર્શન કાર્યક્રમનું આયોજન કરવામાં આવે છે. દ્વારકા, દેવભૂમિ દ્વારકાનો જે શિવરાજપુર બીચ છે એને બ્લુ ફ્લેગ સર્ટિફિકેશન મળેલું છે. તો એને પણ બ્લુ બીચ તરીકે વિકસાવવાની માન્યતા મળી ચૂકી છે. આઝાદીનો અમૃત મહોત્સવ એ આપણે આગળ જોઈ ગયા કે 75 વર્ષ 2022માં ભારતની આઝાદીને પૂરા થશે અને 15 ઓગસ્ટ 2023 સુધી આ કાર્યક્રમ ચાલશે. એ પછી આંબરડી સફારી પાર્કનું પણ ઉદ્ઘાટન કરવામાં આવેલું છે. બેટ દ્વારકા, શિયાળ અને સવાઈ બેટનું અહીં ઉલ્લેખ કરેલો છે. વડનગરનું કીર્તિ તોરણ તમે અહીં જોઈ શકો છો. તો વડનગર, ત્યારબાદ સાપુતારા, પોળો ફોરેસ્ટ, લોથલ અને ધોળાવીરા જેવા જે હડપ્પીય સંસ્કૃતિના સ્થળો છે. જૂનાગઢનો ઉપરકોટનો વિસ્તાર જે છે, કિલ્લો આપણે કહીએ, રાનવગણનો કૂવો, અડીકડીની વાવ, અશોકનો શિલાલેખ, આવા બધા સ્થળોનો તમે એમાં ઉલ્લેખ કરી શકો છો. એ પછી ગુજરાત સરકારે નવી ટુરિઝમ પોલિસી 2021થી 25 એ જાહેર કરી છે. તો એ ટુરિઝમ પોલિસી મિત્રો ખાસ અહીં મેં હાઇલાઇટ કરેલી છે. તો ગુજરાત જે છે એ પોલિસી ડ્રીવન સ્ટેટ છે, એટલે કે અલગ અલગ પોલિસીઓ લાગુ કરીને એ દિશામાં પગલાઓ ભરવામાં આવતા હોય છે. ઇન્ડસ્ટ્રીયલ પોલિસી જાહેર કરવામાં આવી, ત્યારબાદ શિક્ષણ નીતિ જે છે એને લાગુ કરવા માટેની પોલિસી જાહેર કરવામાં આવી, ટુરિઝમ પોલિસી, ત્યારબાદ જે ઉર્જા જે છે તો એ ઉર્જાઓનું ઉત્પાદન જે છે તો એના માટે પણ નવી નવી પોલિસીઓ લાવવામાં આવી છે. તો અહીં નવી જે ટુરિઝમ પોલિસી છે એ થોડા ટૂંકા પોઈન્ટની અંદર તમને આપી છે, જે પરીક્ષા માટે મહત્વની બની રહેશે. એ પછી કેટલીક મહત્વની બાબતો જે છે, જે એવોર્ડ ગુજરાતને મળેલા છે એની આપણે અહીં ચર્ચા કરીએ. તો ટુરિઝમ સર્વે એવોર્ડ 2020, જેમાં ગુજરાતનો સ્ટેચ્યુ ઓફ યુનિટી એના માટે આઇકોનિક લેન્ડસ્કેપ કેટેગરીમાં 25 નવેમ્બર 2020માં એવોર્ડ આપવામાં આવ્યો. ટ્રાવેલ એન્ડ લેઝર ઇન્ડિયા બેસ્ટ એવોર્ડ 2020, જે 25 નવેમ્બર 2020ના રોજ ગુજરાતને ડોમેસ્ટિક ટુરિઝમ કેટેગરીમાં શ્રેષ્ઠ સાંસ્કૃતિક સ્થળ માટેનો એવોર્ડ આપવામાં આવ્યો. અમેરિકા સ્થિત વર્લ્ડ ટેલેન્ટ ઓર્ગેનાઇઝેશન એના દ્વારા 11 માર્ચ 2021ના રોજ સોમનાથ ખાતે જે વિકાસ થઈ રહ્યો છે એને ધ્યાનમાં રાખી સોમનાથ ટ્રસ્ટને અમેઝિંગ ટેલેન્ટ અને વિસ્મયકારક પ્રકૃતિદત્ત સૂઝ માટે પ્રમાણપત્ર આપવામાં આવ્યું. મિત્રો તમારા માટે પ્રશ્ન એ છે કે સોમનાથ ટ્રસ્ટ એમના હાલ મુખ્ય ટ્રસ્ટી કોણ છે એ તમારે મને કમેન્ટ કરીને જણાવવાનું છે. હિન્ટ તમને આપું તો ગુજરાતના માજી મુખ્યમંત્રી એવા કેશુભાઈ પટેલ એમનું નિધન થયા બાદ એ ટ્રસ્ટીની જગ્યા ખાલી પડી અને મુખ્ય ટ્રસ્ટી તરીકે હાલ કોણ સેવા આપી રહ્યા છે
એ તમારે મને કમેન્ટ કરીને જણાવવાનું છે. વર્ષ 2021-22ના અંદાજપત્રમાં પ્રવાસનની પ્રસિદ્ધિ અને પ્રવાસન સ્થળોની માળખાકીય સુવિધામાં વધારો કરવા માટે 94 કરોડનો ખર્ચનું આયોજન કરવામાં આવેલું છે. તો 94 કરોડ રૂપિયાનો તમે ઉલ્લેખ પ્રવાસન પોલિસી વગેરેની અંદર કરી શકો છો. એ પછી વિવિધ પ્રશ્નોનું જે ચર્ચા થઈ વિધાનસભામાં, તો એ બાબતની ચર્ચા કરેલી છે. અને તે પછીથી રસીકરણ વગેરે વગેરે જે છે, અને અલગ અલગ જે યોજનાઓ છે 7 પગલાં ખેડૂત કલ્યાણના, તો એ અંતર્ગત જે વેન્ડરો છે, સ્ટ્રીટ વેન્ડરો, એને છત્રીઓ આપવામાં આવી. કચ્છનો બંડી પ્રદેશ કે જ્યાં ઘાસ ઉગે છે, તો એ હરિયાળા પ્રદેશમાં મેદાનની અંદર ઘાસ ઉગાડવામાં આવે છે, તો એના વિકાસ માટે પણ યોજનાઓ ડિક્લેર કરવામાં આવી છે. અને જે ઘાસ છે એને ગુજરાતની અંદર બધે એનું વિતરણ કરવામાં આવે છે. ત્યારબાદ રાજકોટનો પડદરી, ત્યાંના સખી મંડળના આર્થિક સ્વાવલંબનની વાત છે કે જે હસ્તકલાના નમૂનાઓ છે તમને અહીં દર્શાવ્યા છે, તો એમને વેચીને રોજગારી મેળવી રહ્યા છે. ત્યારબાદ મનરેગા યોજના એ શ્રમિકો માટે સંજીવની બની, એ બાબતની પણ ચર્ચા છે. જલ જીવન મિશન એ અંતર્ગત ગુજરાતનો બેસ્ટ પરફોર્મર રાજ્યમાં સમાવેશ કરવામાં આવેલો છે. જે 7 બેસ્ટ પરફોર્મર રાજ્યો છે એમાં ગુજરાત ટોપ ક્રમે રહ્યું છે, અગ્રીમ રહ્યું છે, એટલે કે પ્રથમ ક્રમે અમને મેળવેલો છે. તો જલ જીવન મિશન શું છે? તો 100% નળ સે જલ, બરાબર. એટલે દરેક ઘરની અંદર નળથી જળ આવે એ માટેનું એ કેમ્પેઇન છે. દ્વારકા મંદિરને વર્લ્ડ એમેઝિંગ પ્લેસ નો એવોર્ડ મળેલો છે, સર્ટિફિકેટ આપવામાં આવેલું છે. હેરિટેજ સિટી ડેવલપમેન્ટ એન્ડ ઓગમેન્ટેશન યોજના, હૃદય તરીકે જે યોજના જાહેર કરવામાં આવી છે, એ યોજના અંતર્ગત આવા મહત્વના જે પ્રવાસન સ્થળો અને સાથે સાથે ધાર્મિક સ્થળો, તો ગુજરાતમાં ઘણા બધા સ્થળો એવા છે કે જેનું પ્રવાસન સ્થળ તરીકે અને ધાર્મિક સ્થળ તરીકે મહત્વ છે. જેમાં સોમનાથ મંદિર છે, દ્વારકા છે, અંબાજી છે, બરાબર, આરાસુર જે આપણે કહીએ, તારંગા ડુંગરો છે, પાલીતાણાની અંદર છે જૈન ટેમ્પલો આવેલા, દેરાસરો આવેલા છે. તો આ દરેક સ્થળો જે છે એ આ હૃદય યોજના હેઠળ આવરી લેવામાં આવેલા છે. અમેરિકાનું ન્યૂ જર્સીનું વર્લ્ડ ટેલેન્ટ ઓર્ગેનાઇઝેશન, એના દ્વારા દ્વારકા જગત મંદિરને વર્લ્ડ એમેઝિંગ પ્લેસનું સર્ટિફિકેટ આપીને સન્માન કરવામાં આવેલું છે. એ પછી ગુજરાતના ચલચિત્રો, બરાબર, જીપીએસસીમાં ખાસ આર્ટ એન્ડ કલ્ચરની અંદર આવા પ્રશ્નો પૂછાતા હોય છે. તો એમની અંદર ચલચિત્ર જે છે હેલ્લારો મૂવી અને ચાલ જીવી લઈએ એના એક્ટર સિદ્ધાર્થ રાંદેરિયા, બરાબર, એ બે આપણા માટે મહત્વના છે. તો હેલ્લારો જે છે એ શ્રેષ્ઠ ચલચિત્રનું વિજેતા બન્યું છે, અને હેલ્લારોના દિગ્દર્શક અભિષેક શાહ એને શ્રેષ્ઠ દિગ્દર્શક. ત્યારબાદ સિદ્ધાર્થ રાંદેરિયા ચાલ જીવી લઈએ માટે શ્રેષ્ઠ અભિનેતા, અને આરોહી પટેલ કે જે ચાલ જીવી લઈએની જ અભિનેત્રી છે, એમને શ્રેષ્ઠ અભિનેત્રી જાહેર કરવામાં આવેલા છે. અને એમની અંદર અલગ અલગ જે કેટેગરીઓ છે તેમાં રોકડ પુરસ્કાર વગેરે આપવામાં આવતા હોય છે. ત્યારબાદ વિશ્વાસ પ્રોજેક્ટ, એમને સ્માર્ટ સિટીઝ ઇન્ડિયા એવોર્ડ 2021 એ આપવામાં આવ્યો છે. વિશ્વાસ પ્રોજેક્ટ, ખાસ તમારે એનું ફૂલ ફોર્મને જોઈ લેવાનું. ગુજરાત પોલીસ દ્વારા આ પ્રોજેક્ટ લાગુ કરવામાં આવેલો છે. એ ઉપરાંત વિશ્વાસ પ્રોજેક્ટને જ સ્કોચ એવોર્ડ 2019 પણ પ્રાપ્ત થયેલો છે. 2020માં ગવર્નન્સ નાવ ઇન્ડિયા પોલીસ એવોર્ડ 2020 પણ આપવામાં આવેલો છે. શું છે વિશ્વાસ પ્રોજેક્ટ? તો ટૂંકમાં તમને અહીંથી એમની માહિતી મળી રહેશે, બરાબર છે. ફૂલ ફોર્મ એનું જોઈએ તો વિડીયો ઇન્ટિગ્રેશન એન્ડ સ્ટેટ વાઇડ સર્વેલન્સ સિસ્ટમ, તો એનું ફૂલ ફોર્મ છે. અને 7 માર્ચ 2019ના રોજ મુખ્યમંત્રી રૂપાણી સાહેબના હસ્તે એને પાલનપુર ખાતેથી 7 જિલ્લાઓની અંદર એનો આરંભ કરવામાં આવ્યો હતો. અને એના માટેનું જે કમાન્ડ સેન્ટર છે એને નેત્રમ તરીકે ઓળખવામાં આવે છે. નેત્રમ એટલે આંખ, બરાબર. તો પોલીસની ત્રીજી આંખ લોકો ઉપર સતત રહેતી હોય છે. આ પ્રોજેક્ટના ફાયદાઓ શું છે? તો ગુનાઓની તપાસમાં મદદરૂપ થાય છે. સીસીટીવીની ફૂટેજને કારણે ઘણા ખરા ગુનાઓ ઉકેલવામાં મદદ મળે છે. ત્યારબાદ ગુના અટકાવવા, કાયદા અને વ્યવસ્થા જાળવવામાં મદદ થાય. ટ્રાફિક નિયમનમાં ઉપયોગી બને. ધાર્મિક સ્થળો ખાતે પૂનમ અથવા ચોક્કસ દિવસે જે મોટા મેળાઓનું આયોજન થતું હોય છે, તો ત્યારે જે ભીડ બેકાબુ બનતી હોય, ભીડને કાબૂમાં લેવા યોગ્ય વ્યવસ્થા ગોઠવવા માટે એ સીસીટીવી મહત્વના બની રહે છે.
પ્રતિબંધિત વિસ્તારમાં વ્યક્તિ, વાહન કે અજાણ્યા સાધન કે વસ્તુ દ્વારા જે ઘૂસણખોરી કરવામાં આવે તો એને ડિટેક્ટ પણ કરી શકાય છે. એ પછી ફૂલોની ખેતી, બાગાયતી ખેતી જે છે એના વિશે થોડી માહિતી છે. અને છેવટે કોરોનાથી બચવા માટેની જે સાવચેતીઓ છે એનો આપણને ચિત્ર દ્વારા માહિતી આપી છે. અને દાંડી યાત્રાનું સુપ્રસિદ્ધ એવું જે સ્ટેચ્યુ છે એ છેલ્લા પેજ ઉપર આપણને દર્શાવવામાં આવેલું છે. તો મિત્રો, અહીંયા આપણો આ અંક પૂરો થાય છે. આશા રાખું છું કે અંત સુધી તમે મિત્રો વિડીયો જોયો હશે. તો વિડીયોને લાઈક પણ કરવાનું ભૂલતા નહીં, શેર કરવાનું ભૂલતા નહીં, અને નેક્સ્ટ વિડીયો તમે શેનો જોવા માંગો છો એ કમેન્ટ કરવાનું ભૂલતા નહીં. અને ટૂંક સમયમાં જૂન મહિનાનું જે પાક્ષિક છે એનો વિડીયો પણ આપણી ચેનલ ઉપર અપલોડ થઈ જશે. તથા જે વિદ્યાર્થી મિત્રો મેન્સની પરીક્ષા આપવાના છે તો તેમના માટે અહેવાલ લેખન, પત્ર લેખન અને ચર્ચાપત્ર એનો વિડીયો પણ અહીં તમને એન્ડ સ્ક્રીન ઉપર જોવા મળી રહ્યું છે. તો એની લિંક તમે ક્લિક કરી અને એ વિડીયોને પણ એકવાર ખાસ રિફર કરી લેજો કે કેવા એના ફોર્મેટ હોય છે અને કેટલા આપણને એના માર્ક્સ મળતા હોય છે.